હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને? તો આજે આપણે શું શીખવાનું છે? ખબર છે કોઈને? તો આજે આપણે શીખીશું ભિન્નતા શોધો. આગલા લેક્ચરમાં પણ આપણે આ ટોપિક ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે, એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું. બરાબર? તો ભિન્નતા એટલે શું? હું તમને લોકોની વસ્તુ બતાવીશ. એ કેટલી વસ્તુ હશે? 4 વસ્તુ હશે અને એમાંથી એ બધી જ વસ્તુમાંથી અલગ પડતી વસ્તુ તમારે લોકોએ શોધવાની છે. બરાબર? તો સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા. સૌથી પહેલા આપણે લોકોએ જોયો હતો ભમરડો. શું જોયું હતું? ભમરડો. હવે ભમરડામાં આપણે લોકોએ જોયું હતું કે બધા જ ભમરડાનો આકાર સરખો છે, એનો રંગ પણ સરખો છે, પરંતુ એક ભમરડો એવો છે જેમાં કંઈક અલગ વસ્તુ છે. ઘણા બાળકો પાસે આવો ભમરડો હશે, પરંતુ ઘણા બાળકો પાસે ભમરડો નહીં હોય. પહેલાના સમયમાં જ્યારે મોબાઈલ ન હતા ત્યારે બાળકો પાસે આવા ભમરડાઓ હતા કે જેનાથી એ લોકો રમતા. ભમરડાની ઉપર દોરી બાંધી અને પછી એને ફેરવવામાં આવતો હતો. બરાબર? તો હવે આમાંથી તમને લોકોને કયો ભમરડો અલગ લાગે છે? જે લોકો ધ્યાનથી જોતા હશે એ લોકોને જ ખ્યાલ આવશે. જોયું તમે લોકોએ? આ બધા જ ભમરડામાં આપણને બધા ભમરડા સરખા લાગી રહ્યા છે, પરંતુ એક ભમરડો એવો છે કે જે અલગ છે. જે ભમરડો અલગ છે ત્યાં આગળ એની નીચે જે બોક્સ આપ્યું છે એમાં આપણે ખોટાની નિશાની કરીશું અને બીજા બધા જ ભમરડાની નીચે જે બોક્સ આપ્યું છે એમાં આપણે લોકો સાચાની નિશાની કરીશું. બરાબર? તમે લોકો જુઓ તો આ ભમરડાને અણી છે અને આ અણીથી ભમરડો ફરતો હોય છે. આ ભમરડાને અણી છે, પછી આ પણ ભમરડાને અણી આપેલી છે, આ ભમરડાને પણ અણી છે, પરંતુ આ જે તમે ભમરડો જોઈ રહ્યા છો એને અણી નથી, એટલે કે આ ભમરડો અલગ છે. તો હવે બીજા બધા જ ભમરડાની નીચે જે બોક્સ આપ્યું છે તેમાં હું સાચાની નિશાની કરી નાખું છું અને જે ભમરડો ખોટો છે કે જે ભમરડાની નીચે અણી નથી આપેલી એ ભમરડો
બધા જ ભમરડાથી અલગ છે, એટલે એની નીચે જે બોક્સ આપ્યું છે એમાં હું ખોટાની નિશાની કરી નાખું છું. બરાબર. હવે આની પછીનું આપણે શું જોયું હતું? એની પછી આપણે લોકોએ જોઈ હતી ઘડિયાળ. ઘડિયાળ તો આપણા દરેકના ઘરે હોય છે, બરાબર ને? અને ઘડિયાળ પણ બે પ્રકારની આવે છે, જેમ કે દિવાલ પર લગાવવાની ઘડિયાળ અને હાથમાં પહેરવાની ઘડિયાળ. બરાબર. તો હવે આ ઘડિયાળ છે એ તમે લોકો ધ્યાનથી જુઓ કે ઘડિયાળમાં તમને લોકોને કઈ ઘડિયાળ અલગ લાગી રહી છે. ઘડિયાળનું કામ શું હોય છે? ઘડિયાળનું કામ હોય છે આપણને સમય બતાવવાનું. અને હવે તો હાથમાં પહેરવાની જે ઘડિયાળ આવે છે એમાં આપણે લોકો સમયની સાથે સાથે તારીખ, વાર પણ જોઈ શકીએ છીએ. બરાબર. ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે? ઘડિયાળમાં 3 કાંટા હોય છે. કલાકનો કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. બરાબર. પરંતુ અહીંયા આગળ અત્યારે 2 જ કાંટા આપણને લોકોને આપેલા છે. તમને લોકોને જે નાનો કાંટો દેખાઈ રહ્યો છે એ કલાકનો કાંટો છે, અને જે મોટો કાંટો દેખાઈ રહ્યો છે એ મિનિટ કાંટો છે. બરાબર. હવે સૌથી પહેલી જે ઘડિયાળ આપી છે એમાં નાનો કાંટો 9 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે. એટલે કેટલા વાગ્યા કહેવાય? 9 વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા કહેવાય? 9. હવે એની પછીની ઘડિયાળ જોઈએ તો એની પછીની ઘડિયાળમાં નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે. એટલે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 3. હવે એની પછીની ઘડિયાળ જોઈએ તો એમાં પણ નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે. એટલે આ ત્રીજી ઘડિયાળમાં પણ 3 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 3. અને સૌથી છેલ્લી જે ઘડિયાળ તમે જોઈ રહ્યા છો એમાં પણ 3 વાગેલા છે. કેટલા વાગ્યા છે? 3. તો આ બધી જ ઘડિયાળ તમે લોકોએ જોઈ. આમાંથી કઈ ઘડિયાળ તમને અલગ લાગી? આપણને દેખાવમાં તો બધી ઘડિયાળ સરખી જ લાગે છે, પરંતુ તમે લોકો ધ્યાનથી જોશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે એના જે કાંટા છે ને એમાં કંઈક અલગ વસ્તુ છે. જે બાળકો ધ્યાનથી જોતા હશે એ લોકોને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો તમે લોકોએ જોયું કે આ ઘડિયાળ અને આ ઘડિયાળ, આ ત્રણેય ઘડિયાળની અંદર 3 વાગ્યા છે. જ્યારે સૌથી પહેલી ઘડિયાળ છે એમાં 9 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 9. એટલે કે આ ઘડિયાળ બધી જ ઘડિયાળ કરતા અલગ છે, એટલે કે ભિન્ન છે. એટલે આ ઘડિયાળની નીચે બોક્સમાં હું ખોટાની નિશાની કરી નાખું છું, અને બીજી બધી જ ઘડિયાળમાં હું સાચાની નિશાની કરી નાખું છું. શું કામ સાચાની નિશાની કરી? કારણ કે એ બધી જ ઘડિયાળ સરખી છે. આપણે તો જે અલગ પડતી ઘડિયાળ હોય એમાં જ આપણે ખોટાની નિશાની કરવાની હતી. બરાબર.
હવે એના પછીનું આપણે જોઈએ તો એના પછી આપણે લોકોએ જોયું હતું કપ. શું જોયું હતું? કપ. હવે કપ એટલે શું? ખ્યાલ છે કોઈને? અરે કપ એટલે તો બધાને ખ્યાલ જ હશે. કપની અંદર આપણે શું કરીએ છીએ? કપની અંદર આપણે લોકો ચા, દૂધ અથવા તો ચા દૂધ આપણે લોકો પીતા હોઈએ છીએ. બરોબર ને? તો આ કપ અત્યારે લાલ કલરના દેખાઈ રહ્યા છે, પરંતુ કપ હજુ ઘણા બધા કલરમાં આવે છે. કલરમાં તો ઠીક, પરંતુ હવે તો કપની ઉપર કાર્ટૂન પણ દોરેલું હોય છે. અને હવે તો એવા પણ કપ આવે છે કે કપની ઉપર આપણો ફોટો હોય. બરોબર? તો તમારે લોકોએ આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને મને કહેવાનું છે કે આમાં અલગ પડતી વસ્તુ કઈ છે. હવે કપને પકડવા માટે એક હાથો હોય છે કે જ્યાં આગળથી આપણે કપને પકડીએ છીએ. આજે તમે ગોળ જેવું જોઈ રહ્યા છો એ કપ પકડવાનો હાથો છે. તો આજે સૌથી પહેલો કપ છે એમાં હાથો આપેલો છે. એના પછીનો કપ છે એની અંદર પણ હાથો આપેલો છે. ત્રીજો કપ આપણે લોકો જોઈએ તો એમાં પણ હાથો આપેલો છે. અને આ સૌથી છેલ્લો જે કપ છે એમાં આપણને લોકોને કપ પકડવાનો હાથો આપેલો નથી. એટલે કે આ જે ચોથો કપ છે એ બધા કપ કરતા અલગ છે, એટલે કે ભિન્ન છે. બરોબર? તો હવે આ જે કપ અલગ છે એની નીચે બોક્સમાં આપણે લોકો ખોટાની નિશાની કરી નાખીએ અને બીજા બધા જ કપની નીચે બોક્સમાં આપણે લોકો સાચાની નિશાની કરી નાખીએ છીએ. બરોબર? સમજાય છે તમને દરેકને? તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ. અરે આ શું છે? આ તો પેન્સિલ છે. શું છે આ? પેન્સિલ છે. પેન્સિલનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? પેન્સિલનો ઉપયોગ આપણે લોકો લખવા માટે કરીએ છીએ. આમાંથી અલગ પડતી પેન્સિલ કઈ છે? આ તો સાવ સહેલું છે હો. તમને લોકોને ખ્યાલ આવી જ જવો જોઈએ. બરોબર? તો તમે લોકો ધ્યાનથી જોશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે અહીંયા આગળ 3 પેન્સિલ એક કલરની છે અને એક જે પેન્સિલ છે એ પીળા કલરની છે. બીજા નંબરની તમે જે પેન્સિલ જોઈ રહ્યા છો એ પીળા કલરની છે અને બાકીની બધી જ પેન્સિલો કાળા કલરની છે. કેવા કલરની છે? કાળા કલરની. બરાબર? પેન્સિલનો ઉપયોગ શું હોય છે? પેન્સિલનો ઉપયોગ આપણે લોકો લખવા માટે કરીએ છીએ. અને પેન્સિલ બને શેમાંથી? પેન્સિલ લાકડામાંથી બનતી હોય છે. શેમાંથી બનતી હોય છે? લાકડામાંથી. વૃક્ષોને કાપી નાખવામાં આવે છે અને એમાંથી આ પેન્સિલ બનાવવામાં આવતી હોય છે. બરાબર? તો બીજા નંબરની જે પેન્સિલ છે કે જે પીળા કલરની છે,
બધા જ કરતા ભિન્ન એટલે કે અલગ છે. તો એની નીચે જે બોક્સ આપ્યું છે એમાં હું ખોટાની નિશાની કરી નાખું છું. બરોબર. અને બીજી બધી જ પેન્સિલ છે એની નીચે હું સાચાની નિશાની કરી નાખું છું. બરોબર. સમજાણું તમને દરેકને? તો આપણે લોકોએ આગલા લેક્ચરમાં અહીંયા સુધી સમજી લીધું હતું. બરોબર. હવે આપણે લોકો આના પછીની વસ્તુઓ જોઈશું. અરે આ શું છે? આ તો બિલાડી છે. કોણ છે ભાઈ? આ તો બિલાડી છે. બરોબર ને? ઘણા લોકોને બિલાડી ખૂબ જ ગમતી હોય છે, એટલે ઘણા લોકો આ બિલાડીને પાળતા હોય છે. બધા જ બાળકોએ બિલાડીને તો જોઈએ જ હશે. બરોબર ને? ઘણા લોકોના ઘરે જ બિલાડી હશે, તો ઘણા લોકોના ઘરની આજુબાજુ બિલાડી ફરતી હોય છે. બરોબર. અત્યારે બિલાડી બેઠી છે. શું કરે છે અત્યારે બિલાડી? બેઠી છે. દેખાય છે તમને દરેકને? હવે અહીંયા આગળ જે 4 બિલાડી આપી છે એમાંથી અલગ બિલાડી કઈ છે? જુઓ તો તમે દરેક. જે લોકો ધ્યાનથી જોતા હશે એ જ લોકોને ખ્યાલ આવશે. તો હું તમને લોકોને આઈડિયા આપું છું, એમ તમે લોકો જુઓ. સૌથી પહેલા તમે લોકો બધી જ બિલાડીના કલરને જુઓ. એના પછી તમે લોકો બધી જ બિલાડીના કાન જુઓ. એના પછી તમે દરેક બિલાડીની આંખો, એનું મોઢું અને એની મૂછને જુઓ. જોયું દરેકે? અને એના પછી તમે લોકો બિલાડીના પગ જુઓ. જોયા તમે દરેકે? એકેય એવી બિલાડી છે કે જેને પગ ન હોય, મોઢું ન હોય, કાન ન હોય? એવી એક પણ બિલાડી નથી. હવે છેલ્લી વસ્તુ તમને કહું છું, એ તમારે લોકોએ ધ્યાનથી જોવાની છે. તો છેલ્લી વસ્તુ છે પૂંછડી. તમે દરેક બિલાડીની પૂંછડીને જુઓ તો એક પણ એવી બિલાડી છે કે જેને પૂંછડી ન હોય? હા, એવી એક બિલાડી છે. સૌથી પહેલી બિલાડી તમે લોકો જુઓ તો એને પણ પૂંછડી છે. બીજી બિલાડીને પૂંછડી છે. પરંતુ અહીંયા આગળ જે ત્રીજી બિલાડી તમે જોઈ રહ્યા છો એને પૂંછડી નથી. એટલે કે ત્રીજી બિલાડી બીજી બધી જ બિલાડીઓ કરતા અલગ છે, ભિન્ન છે. બરાબર? હવે એ જે બિલાડીને પૂંછડી નથી એટલે બધી જ બિલાડી કરતા અલગ છે, એટલે એની નીચે જે બોક્સ આપ્યું છે એમાં હું ખોટાની નિશાની કરી નાખું છું. બરોબર? અને બીજી બધી જ બિલાડીઓ બરાબર છે. એને હાથ છે, મોઢું છે, પગ છે, પૂંછડી છે, એટલે બધી જ બિલાડીઓ બરાબર છે. એટલે એની નીચે જે બોક્સ આપ્યું છે એમાં હું સાચાની નિશાની કરી નાખું છું. બરોબર? જુઓ ભાઈ,
મેં અહીંયા આગળ જે સાચી બિલાડી હતી એની નીચે સાચાની નિશાની કરી નાખી છે. બરાબર. તો હવે આપણે લોકો આના પછીની વસ્તુઓ જોઈશું. અરે આ શું છે? જુઓ તો તમે દરેક. અરે ભાઈ, આ તો કાતર છે. શું છે આ? કાતર છે. દેખાય છે ને તમને દરેકને? હવે આ કાતરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? ખ્યાલ છે કોઈને? મને તો ખ્યાલ છે. તમને લોકોને પણ ખ્યાલ હોવો જોઈએ કે કાતર તો ઘણા બધા લોકો પાસે હોય છે. જેમ કે દરજી પાસે કાપડ કાપવાની કાતર હોય છે. પછી ડોક્ટર હોય છે, એની પાસે પાટો કાપવાની કાતર હોય છે. અને આપણા ઘરે પણ કાતર હોય છે કે જે કાતરથી આપણે લોકો ફૂડ પેકેટ્સ તોડતા હોઈએ છીએ. બરાબર. તો આ કાતર ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. જેમ કે દરજીને કપડાં સીવવા હોય તો સૌથી પહેલા એને કાપડનું માપ લેવું પડે છે. અને માપ લઈ પછી એ માપ પ્રમાણે એને કાપડ કાપવું હોય તો કાતરનો ઉપયોગ થતો હોય છે. એની પછી આપણે લોકો ડોક્ટરનું ઉદાહરણ લઈએ તો ડોક્ટર હોય છે, આપણને કે કોઈક જગ્યાએ વાગ્યું હોય તો આપણને એ પાટો બાંધી દે છે. તો એ જે પાટો હોય એ બંધાઈ જાય. એટલે પાટો કાપવા માટે ડોક્ટર કાતરનો ઉપયોગ કરતા હોય છે. બરાબર છે. આ જે કાતર હોય છે એ ઘણા બધા રંગોમાં આવે છે. અને હવે તો અલગ અલગ આકારની પણ કાતરો આવે છે. બરાબર. તો હવે આમાંથી તમને કઈ કાતર અલગ લાગે છે? ધ્યાનથી જુઓ તો તમે દરેક. જે લોકો ધ્યાનથી જોતા હશે એ લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આમાંથી કઈ કાતર અલગ છે. તો ભાઈ, આમાંથી તમે આ જે કાતર જોઈ રહ્યા છો એ અલગ છે. તમે લોકો આ બધી જ કાતરને જુઓ તો એનો જે અહીંયા આગળ પકડવાનો હાથો છે એ ગુલાબી કલરનો છે. કેવા કલરનો છે? ગુલાબી કલરનો. કાતરને છે ને અહીંયા આગળથી પકડી અને કોઈ પણ વસ્તુ કાપવામાં આવતી હોય છે. જેમ કે અહીંયા આગળ નાનું ગોળ છે, ત્યાં આગળ આપણે આપણો આંગળો અંદર નાખવાનો હોય છે. અને અહીંયા આગળ આ જે બીજું તમે લંબગોળ જેવું જોઈ રહ્યા છો ત્યાં આગળ આપણી બીજી બધી જ આંગળીઓ નાખવાની હોય છે. અને એવી રીતે આપણે હાથમાં પહેરી અને કોઈ પણ વસ્તુને કાપતા હોઈએ છીએ. બરાબર. હવે તમે લોકોએ જોયું કે બધી જ કાતરના હાથા અલગ અલગ રંગના છે. અને એક જે કાતર તમે જોઈ રહ્યા છો એ સ્ટીલની છે. શેની છે કાતર? સ્ટીલની. અને બીજી બધી કાતર કરતા એ કંઈક અલગ છે. એટલે જે સ્ટીલની કાતર છે ત્યાં આગળ હું ખોટાની નિશાની કરી નાખું છું. બરાબર.
સમજાણું તમને દરેકને? અને બીજી બધી કાતર છે એક સરખી છે, એટલે ત્યાં આગળ હું સાચાની નિશાની કરી નાખું છું. બરોબર છે? સમજાણું તમને દરેકને? તો હવે આપણે લોકો આના પછીની વસ્તુ જોઈએ કે આના પછીની વસ્તુ કઈ આવે છે. અરે આ શું છે? આ તો ફુગ્ગા છે. શું છે આ? ફુગ્ગા છે. કેટલા લોકોને ફુગ્ગાથી રમવું ખૂબ જ ગમે છે? કેટલા બાળકોને ફુગ્ગા બહુ જ ગમે છે? નાના બાળકોને ફુગ્ગા બહુ જ ગમતા હોય છે અને એનાથી એ લોકોને રમવાની પણ ખૂબ જ મજા આવે છે. બરાબર છે? તો હવે તમારે લોકોએ ધ્યાનથી જોવાનું છે કે આ ફુગ્ગાની અંદર કયા ફુગ્ગા અલગ છે. જોયું તમે દરેકે? ઘણા બાળકોને ખ્યાલ આવી ગયો હશે. આ ફુગ્ગાનો ઉપયોગ આપણે લોકો કોઈનો જન્મદિવસ હોય તો ઘરને સજાવવા માટે કરીએ છીએ, અથવા નાના બાળકો આ ફુગ્ગાથી રમતા હોય છે. પછી ઉત્તરાયણમાં લોકો ગેસથી ભરેલા ફુગ્ગાને આકાશમાં ઉડાવતા હોય છે. બરાબર છે? ફુગ્ગાઓ ઘણા બધા અલગ અલગ રંગોમાં આવે છે અને હવે તો ફુગ્ગાઓમાં પણ અલગ અલગ આકારના ફુગ્ગાઓ આવતા હોય છે. બરાબર? અત્યારે તમે જે ફુગ્ગા જોઈ રહ્યા છો એ મોટા ફુગ્ગા છે, પરંતુ હોળી અને ધૂળેટીમાં નાના ફુગ્ગાઓ વેચાતા હોય છે અને એ ફુગ્ગાની અંદર બાળકો પાણી ભરી અને એકબીજાની ઉપર એ ફુગ્ગા ફોડતા હોય છે અને એવી રીતે લોકો હોળી અને ધૂળેટી ઉજવતા હોય છે. બરાબર છે? તો અહીંયા આગળ તમે જે ફુગ્ગા જોઈ રહ્યા છો એમાંથી અલગ ફુગ્ગા કયા છે? સૌથી પહેલા તમે ફુગ્ગાને જુઓ તો એમાં કેટલા રંગના ફુગ્ગા છે? પીળો, લાલ, લીલો અને ભૂરો. ટોટલ કેટલા ફુગ્ગા છે? 4 ફુગ્ગા છે. એની પછી તમે લોકો આ બાજુ જુઓ તો આ બાજુ પણ 4 ફુગ્ગા આપેલા છે અને એની પછીના તમે લોકો ફુગ્ગાને જુઓ તો અહીંયા આગળ પણ 4 ફુગ્ગા આપેલા છે. બરાબર? પરંતુ તમે લોકો અહીંયા આગળ ફુગ્ગાને જુઓ તો કેટલા બધા ફુગ્ગા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ટોટલ કેટલા ફુગ્ગા છે? 12 ફુગ્ગા છે. બરાબર? એટલે બીજા બધા ફુગ્ગાથી અલગ પડ્યા ને? એટલા માટે એ જે ફુગ્ગા છે એની નીચે જે બોક્સ આપ્યું છે હું ખોટાની નિશાની કરી નાખું છું. બરાબર? અને બીજા બધા જ ફુગ્ગાની નીચે હું સાચાની નિશાની કરી નાખું છું. બરાબર? સમજાણું તમને દરેકને?
તો હવે બધા જ બાળકોને સમજાઈ ગયું હશે, બરોબર ને? તો આજના લેક્ચરમાં આપણે ભિન્નતા શોધતા શીખ્યા, બરોબર? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે, બાય બાય, થેન્ક યુ.